પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વખત પૂરી વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકી ડેટા એનાલિટિક્સ કંપની મોર્નિંગ કન્સલ્ટના તાજા સર્વે અનુસાર પ્રધાનમંત્રી મોદીને 68%ની અપ્રુવલ રેટિંગ મળી છે, જે તેમને વિશ્વના શીર્ષ નેતાઓમાં પ્રથમ સ્થાને સ્થાપિત કરે છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 2 થી 8 માર્ચ વચ્ચે કરવામાં આવેલ સર્વેમાં પીએમ મોદી એસયુમાં વૈશ્વિક સમકક્ષો કરતા ઘણા આગળ દેખાયા. આ રેન્કિંગ સતત ત્રીજી વખતે સત્તામાં રહેવા છતાં તેમની લોકપ્રિયતા અને મજબૂત નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યાદીનો ટોપ 10માં સ્થાન બનાવી શક્યા નથી, તેમને માત્ર 39% અપ્રુવલ રેટિંગ મળી હતી. પીએમ મોદી પછી બીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મોલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ છે, જેમને 62% અપ્રુવલ રેટિંગ પ્રાપ્ત થયું છે. ત્રીજા અને ચોથા સ્થાને ક્રમશઃ ચેક ગણરાજ્ય અને આર્જેન્ટિનાના નેતાઓ છે, જેમને 57 અને 56%ની અપ્રુવલ રેટિંગ મળી છે. અન્ય વૈશ્વિક નેતાઓની વાત કરીએ તો બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરને 24% અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોને માત્ર 17% અપ્રુવલ રેટિંગ મળ્યું છે, જેથી તેઓ યાદીમાં ઘણા પાછળ રહી ગયા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી તાજેતરમાં ભારતીય રાજકારણમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેને કાર્યકાળ મળીને કુલ 8,931 દિવસનું નેતૃત્વ પૂર્ણ કર્યું છે અને હવે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્ય નેતા બની ગયા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.